સારું ગામમાં જતો આવ્યો, કામ પતી ગયું બધું. હા મારી પરી, નામ પરી છે પણ હે હું તો હાવ કાંઈ કામની નથી. હા ને જલ્દી આને હે ને ઘરઘાવી દેવી છે. હાલો ભલે ઉઠીને હમણાં ઉઠાડું. પેલા છે ને એક કામ કરવું એની, આવું ને ફોન કરું શું કરે છે વેવાઈ. લે વેવાઈ નો ફોન. એ હા વેવાઈ. આ કેમ છો? અરે મજા તો કયો. હું હાલે? બસ હો. તમને કેમ છે? બસ જો આર્ય. વરસાદ પાણી શું કે? અરે વરસાદની તો હું વાત કરું તમને. વાવાઝોડું ને ચારે બાજુ ઉડી દીધા હો. ઓહો ભારે કરી હો. તો અરે હવે હું ઈ સેના તો કામ કરીને થાકી જાવ છું. એટલે મેં હે ને કાલે જ ઓલા છોકરાને કીધું કે હવે હે ને તું પરીને જલ્દી લઈ આવ એટલે હું આ કામમાંથી છૂટું. હવે ફોન કર્યો તો તમને. હા હવે આ મારી મને બહુ યાદ આવે ઓ પરીની. હવે તો એમ થાય મારા છોકરાને મેં કાલે જ કીધું એલા તું પરીને હવે તો પૈણીને લઈ આય એટલે માં કેટલી ઘડી કામ કરે. હા લઈ જાઓ. આમ જો કેવું અહીંયા કામ કરે તમે જોવો ને મારા ઘરમાં. કચરા પોતા વાસણ, હજી તો હું આમ આવું ત્યાં ચા બની જાય, નાસ્તો, બહુ કામની હો. અત્યારે જો કામ ચાલુ જ છે એનું. મેં કીધું હમણાં ફોન કરું તો એવી ખુશ થઈ ગઈ ને એવડી. એટલે કહું છું કે હવે એક વાર તો થઈ ગયું હગાઈ ને, તો હવે આપણે વહેલું કંઈક ગોઠવી નાખો ને તો હવે લઈ જાવ એમ તો સારું રહે. હવે હા ઈ વાત તમે મુદ્દાની કરી હો વેવાઈ. મારું મને કે દુનું કે છે કે હવે લગ્ન કરી લેવા જોઈએ હો. હા તો એટલે જ મેં ફોન કર્યો. તો હવે કઈક ગોઠવો વહેલું, બરોબર? હા ગોઠવીએ. જો ઓલા એને પપ્પા આવે ને એટલે વાત કરું છું અને છોકરાને વાત કરી અને પછી કઈક આપણે હગાઈનું તો ઈ તો થઈ ગયું આપણે બધું. હા મીઠી જીભી હગાઈ આપણે એમ જ હોય હવે બધું. કારણ કે હવે છોકરા રાજી છે ને પછી હું હવે અને આ બહુ કામની છે. આમ જો કઈ ઘટવા ન દે તમને, એવી કામટું છે. તો પછી એટલે કહું છું જે થાય વેલી તકે કરી નાખી, બરોબર? કાંઈ વાંધો નહીં વેવાઈ. હાલો છે ને હું એન બાપાને ફોન કરી અને હમણાં જ પૂછી લઉં. રાહ નથી જોવી ઘરે આવવાની. બસ હા. અને એવું હોય છે ને તો હાલો હું પરિયારે વાત કરું. મેં કીધું ની કરી નથી, બરાબર? ઓહો હા. એ ભલે હાલો. બીજું કઈ નથી ને? તબિયત પાણી તમારા હારા? અરે ફાઇન. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓહો હા તો જો હું કે કઈ કામ આપણે જ કરવાના તો હે એવી એના વખાણ કરીને મારી ઓલી કરવા, મારું નાક કપાવવાની સમાજમાં. હા બેટા પરી બેટા. શું છે પપ્પા? સુવા દ્યો ને. શું સુવા દ્યો? અત્યારે કેટલા વાગ્યા? તો જો હું ગામમાં જાઉં છું, થોડું કામ છે, કલાકમાં પાછું આવું છું. તો તૈયાર થઈ નીચે આવજો. નાસ્તો બાસ્તો લઈને રાખું. હા સારું. ઉઠી જાજે. હા સારું. હા રાત આખી વાતું કરીને ડબલાય હારે ને હારે. હા ઉઠી જાજે. એ હા સારું. હાલો આપણે ઉઠી જાવ. હા નામ પરી રાખ્યું એટલે પરીની જેમ જ રહે. હે આ ઉઠી તો હું. હે પરી બેટા, આ હવારથી અત્યાર સુધીમાં મેં તને 3 વાર ઉઠાડો આવ્યો ને પાછો બહાર જઈને આવતો રહ્યો. હજી ઉઠી કે નહીં? તૈયાર થઈ કે નહીં? आज मैं वो तैयार होंगे, परी हूँ मैं परी. आज मैं तैयार होंगी. બેટા પરી, મોઢા મગ ભઈ રહ્યા પણ. પપ્પા હું કેવી લાગુ પરી જેવી? ઓહો વાહ. હું 3 વાર આવ્યો તને ઉઠાડવા, અત્યારે જઈ ગઈ. બીજા વાહ બીજા. એ પરી તને મારે હું કેવું, આ ટાઈમ તો જો કેટલા વાગ્યા. સવારથી અત્યાર સુધીમાં તને 3 વાર ઉઠાડીને ગયો. તું હેઠી આવીને અહીં આવીને હું કેવી લાગુ નહીં દેતી. તું તો મારું નાક કપાવતી ને એમાં લગ્ન કરીને જાય. આ સવારે તારે હાઉન મેં ફોન કર્યો તો હુતી હતી ને ત્યારે મેં તારા વખાણ કર્યા. મેં
આખો દી ત્યાં ઉપર આમ રીલું બનાવતી હોશ ને આમ કરતી મને હોશ. રીલું ના બને, હું એના જોડે વાત કરતી હોઉં છું. હું વાત કરતી હોઉં છું એ વાતું ન કર. મને છે ને એ બધેયમાં દેખાય છે, રીલ બનાવું તો એમાં પણ એ જ દેખાય છે મને. હું મારા મને દેખાતો ને ના ના, તો વાંધો નહીં. હવે સાંભળ, મેં વખાણ કર્યા કે એને બધું આવડે, ખાવાનું બનાવે, એક નામાં આંગળા ચાટતા રહી જાય. ગંધારી થામા ને ગુંગા કાઢતી મને તો કઈ આવડતું જ નથી બનાવતા. એવું ચોખવટ કરતી ને કરે માછલી મારી એક એમ ન કરવાનું હોય. મારું એટલે જ કહું છું, આ ખોટું બોલે, આ બધું આવડે એમ કેજે. ના ના, એ તમે છે ને ચિંતા ના કરો. હું ભલે હું ચિંતા ન કરું, ચિંતા ન કરું, તું કરજે કાંઈક. હા હા, તમે ચિંતા ના કરો, ખોટું બોલવામાં એક્સપર્ટ છું. એ તો છો જ ને. છોકરી કોની હો? તમારી છું. ભૂલી ગઈ કોની છોકરી હો? ધ્યાન રાખજે, રજીસ્ટરમાં મારું નામ હે તારા બાપનું. હો હવે ધ્યાન રાખજે. સવારે શાંતિથી વાત કરજે ને ઊંચી ઊંચી થોડીક ફાકા ઠોકજે. બહુ જ. મારું નાક કપાયું ગામમાં. ના ના, એ તમે ચિંતા ના કરો, ખોટું બોલવામાં હું એક્સપર્ટ છું. તો છો જ ને. હું કરતો હતો ફરી વાહ વાહ. પરી હું મેં પરી, પરી હું મેં પરી. રેતી હોય તો કર ફોન કરે હાલો. મારો ફોન મારે ભલે ચોથું હોય. એ હાલો. હાલો, જય શ્રી કૃષ્ણ મમ્મીજી. એ જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? અરે બેટા હું કહું, આ તો એકલી એકલી કામ કરી કરીને થાકી ગઈ. હાઉ હવે તો તું જલ્દી આવ એવી પ્રાર્થના કરું છું. ના રે ના મમ્મીજી, કાંઈ ફિકર ના કરજો. હું આવી જઈશ ને પછી તમારે છે ને કાંઈ કામ જ નહીં કરવાનું. હે, જમવાનું આવડે જ બધું ને તને બનાવી લઈશ. બધુંય? હા, જો આગળ જસ્ટ કચરા પોતા ને વાસણ કરીને છે ને ફ્રીજ થઈ છું. પછી મેં કીધું લાવ મમ્મીજીને ફોન કરી લઉં. લે બિસાડી શીખી લેજે હો, બધી નવી નવીન રસોઈ ને બધું શીખી લેજે. ના, મને જમવાનું બનાવતા આવડે જ છે. આંગળા બધા ચાટતા રહે જાય એવું જમવાનું નવીન નવીન બનાવું છું. હા તો તમારે જમવું તો પડશે જ હો. અને હું શું કહું, હા જ. વરસાદ પાણી ને બધું બરાબર આવે છે ને? હા, વરસાદ બહુ જ છે હો. હા પણ તું બહાર ન જાતી હો, તને શરદી ને એવું થઈ જાય ને. ના રે ના, ચિંતા ના કરજો. બહાર તો હું જાતી જ નથી બહુ. તો ભલે વળી તું વરસાદમાં જા ને ગારો થઈને ઓગળી જાતો, મારો ના રે છોકરો ના. તો વાંઢો રહી જાય. ના રે ના, શાક બકાલું લેવા જાવ ને એ જ ખાલી જાઉં છું, બાકી તો બહાર જવાનું જ ન હોય. લે શાક બકાલું લેવાય તું જાસ? બધું કામ હું જ કરું છું હો. મારા પપ્પાને હાવ છે ને ફ્રી બેસાડું છું. હા હારું લે હારું, પછી તું આવી જાય એટલે મારે તો શાંતિ. હા, તમારે કાંઈ શાંતિ હો, તમને બધું કરાઈ આપીશ કામ, બધું તમે હાવ ભલે ફ્રી. ભલે હારું લે, ભગવાન તને જીવતી રાખે ને જલ્દી જલ્દી મારી ઘરે મોકલી દે. હા હા, એ તો તમે ચિંતા જ ના કરજો, તમે છે ને આવી જ જાજો. એટલે આ ચિંતા તો તું નથી તા લગીન રહેવાની, પણ હવે તું આવી જા પછી પૂરું. હા, એ તો સાચી વાત છે, ચિંતા તો રહે ને. હારું હાલ તો હવે છે ને તું તારા કામ કરી લે, પતાઈ લે. અહીંયા હા, તાર પપ્પા ઈ એકલા છે ને, હા. એટલે ધ્યાન રાખજે હો બેટા, તારું ને તાર પપ્પાનું. હવે થોડાક દીની મહેમાન તું તો. હા, એ તો સાચી વાત છે ને, પછી તો મેં અહીંયા પિયર છોડવું જ પડે. હા હા ભલે હાલ રાખવું હો, મારે કામ છે. હા હા, સારું હો. જય શ્રી એ જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ હો. સાસુ તમારા કેવા વખાણ કરતા હતા ખબર છે તમને પપ્પા? મને શું ખબર? બહુ જ વખાણ કરતા હતા મારા. ઓહો, અને મીએ બહુ મોટી મોટી ફેંકી હો. હું સાંભળતો તો હું કે 2 કિલોમીટર આગો નતો. પણ મને ખબર છે, થોડુંક એમ કેવું તો પડે ને. કેવું પડે બધું. અને એ તો બહુ વરખાતા હતા, બહુ જ વરખાતા હતા. હા, મેં બીપી લો ના થઈ જાય તો સારું. ઈ તો વાત છે. તું પણ વધારે ચણા ઝાડે ચડાવતો તો શું થાય? એ તો સાચી વાત છે ને. હવે ત્યાં જાય ત્યાં જોવાનું છે શું થાય, બધો ફાંડો ના પડે. એ ભલે તું જા પણ જલ્દી જા. હા હા. અને આમ રાખજે. આવડતું ના ના, કાંઈ એ તમે નથી. છે ને ચિંતા ન કરો. મને છે ને આવડે જ છે, શું હું આવડે? થોડું ઠીકો. ઘણું કરી લઈશ. હું આ કરી લે. ખાતા આવડે ખાલી 2 હાથે. કાંઈ આવડ્યું નહીં. નામ પરી તારું ખોટું રાખ્યું. પરો નામ રાખવાની જરૂર હતી. હારી હાવ કઈ રીતની પાઈકીઓ કોણ જાણે. કામ ના જો. ના, કામ તો છે ને હું કરી જ લઈશ. આમ મોઢું રાખીને મને કે મને આમ સમજાતું નથી તો હું બોલે તઈ મારી શું તને. હાલ હવે તું કામ કરવા માંડ. મારે હા, છે ને હજી કામ છે થોડાક બીજા. હા હા. કઈ બાજુ જવું છે તમારે? અત્યારે જાજરૂ જવું છે. લો પપ્પા ગયા. ઓહો. હવે લા એવડાઈને ફોન કરીને હળી કરી લઉં જોઈ ક્યાં ગયા મારા બાબુ, મારી જાન. હાલો. હા આ તો હું વાત છે, મારા દીવ ઉગડી ગયા. હા, કેમ છે? હા બોલ ને. સારું ને?
ક્યારની હું તમને છે ને યાદ કરું છું, તમને ખબર છે? તમે તો કોઈ દી કોલ તમને કરવાનું મન જ ન થાય. મને તો બધું મન થાય પણ શું કરું તું મળતી નથી. પણ તો તમને એમ ન થાય કે હું જે આ કોલ કરી લઉં? કરવાનો જ હતો પણ તારા પપ્પા હોય ને, એ તો સાચી વાત છે હો. ત્યાં ગુંગા કાઢતી નહીં હો. ના ના, હું એવી ગંધારી નથી. એકવાર તારો વિડીયો જોયો તો એવો એટલે કહું. હા હા, તમે છે ને બધેમાં મને પોતા કરું છું ને તો મને તમે એમાં મને તમે દેખાવ છો લે. હે પોતામાં જ દેખાવ તો વાંધો નહીં હો. તો પછી એટલે તો કહું છું. મને તારી બહુ યાદ આવે છો. હા, મને યાદ આવે છે હો. તું મને જલ્દી મળી જા ને એટલે હવે થોડાક દિવસની જ વાત છે. તો તને મૂન હનીમાં લઈ જાઉં. હા હા, ભરવા જાશો? લઈ જાશો તમે? હનીમૂનમાં હા હા, ઓલા ટૂંકા કપડાં પહેરીને રખડતા હોય. અહીંયા તને લઈ જાવી નાગવા બીચે દીવમાં. હાય હાય રામ, તમે એવી પછી વાતો બહુ ન કરો. તો હું કહું બીજું તને, તું છો જેવી ગાંડી. હા તો પછી સાચું કહું ને, તારો ફોટો છે ને તે તારો આશિક થઈ ગયો. મને બધે તું જ દેખાશ. હા હા, એ તો મને છે ને. રૈયા ચોકડીએ સુલભ ચોચાલયમાં તારો ફોટો હતો. હા, એવું ન હોય. એ તો મને છે ને એમ જ છે, તમે ધનના ધનેડામાં પણ તમે જ દેખાવ છો. લે હવે મારે શું કરવું? તમે પ્રેમ આપણો એવો હે. હા, મેં તો એકવાર સન્નત મારું નામે લખ્યું હતું. એવું હોય? પ્રેમ કોને કે ગાંડો. એ હવે સાંભળ. હા બોલો. હવે મારી ઇમરજન્સી છે, હું મૂકું છું ફોન. થોડીક વાર વાત કરો ને, એમ શું કરો છો? તને આની પહેલા તો કીધું જાજરૂ જવું છે, સમજતી કેમ નથી? સારું, લ્યો તમારું ધ્યાન રાખજો હો. અરે ધ્યાન તું મૂકે એટલે તારી જલ્દી. હા ઓકે, બાય બાય, આઈ લવ યુ. બાય જાનો. ઓકે, સારું. પપ્પા હવે જમવાનું શું છે? હા, ઈ બાકી રહી ગયું તું હજી. હવે તારા તું નાસ્તો લઈ આવ્યો છું, સવારના આવ્યો ત્યારે. જા ઊભી થઈને ખાઈ લે. અત્યારે કેમ? હા, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ રે ભાઈ. હા, કેમ છો? અરે મજા તો કયો ને, તમને છે ને ઈ કેવા ફોન કર્યો છે કે મારી એની યાર વાત થઈ ગઈ ને અમે અમારા બ્રાહ્મણ પાસે છે ને મુહૂર્ત કઢાવી અને ઘડિયા લગન છે ને કાલનું જ મુહૂર્ત નીકળ્યું છે. આપણે ઉતાવળ જ છે એટલે આપણે કઈ રાહ નથી જોવી હો. હા, બસ બસ કરી જ નાખો. હવે કાલે જ કરી નાખો તો બધું. આવો બધું કાલ આપણે કઈ લાંબુ કરવું જ નથી ને. હા બસ બસ, હાલો હું હમણાં છે ને મારી પરીને કહી દઉં એટલે એ ખુશ થઈ જાય હો ને. એ ભલે ભલે, હા. આપણે કાઈ નથી પહેરેલે લુગડી મારે દીકરી જ જોઈએ. અરે વાહ, તમારા જેવા બધાને મળે. વાહ વાહ વાહ. અને મારી છોકરી તો આમ જો, તમે આમ કહેશો કે વાહ વાહ, કામમાં એવી છોકરી છે, બહુ કામઠું હો. સારી રીતે એને રાખજો. હાલો ગોઠવી નાખું હો. એ વાંધો નહીં. હાલો તમે જો રસ્તામાં ક્યાંક લાગો છો એટલે હવે મૂકું હો. ના ના, હું હજી ઘરમાં આવ્યો ને ત્યાં તમારો ફોન આવ્યો. હા હા, મારે જો દીકરાને લગન ને એટલે ઉતાવળ હોય ને રાખું હો. હવે આપણે હા. કાલે લગનમાં મળીએ. હા હા હા, એ પાક્કું. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા, પરીના તો ભૂલી ગયા હો. માયખું હાવ જોતો ઘરને ઉકેડો બનાવીને રાખ્યો હે. એ પરી બહુ, એ પરી, એ આવો મમ્મીજી. એ પાણી પાય તરસી મારી નાખી મને તો હાવ. મને હતું કે વહુ લઈ આવીને તો આરામ થાય પણ આ વહુએ તો હાવ ગધેડા કર્યા. એ પાણી, એ આવો આલ્યો પીઓ. આ હું કર્યું તે? યા સાડી પહેરવાની આદત ના હોય ને એટલે આ જો ને. અરરરર, હું કરું તારું? શું કરો? હું કરું? હારો રીલ બનાવી. રીલ બનાવી તો એ રીલ બનાવવા તો નહીં લઈ આવી હું. લે, તો સાસુ હોય તો રીલ તો બનાવતી હોય. એ મારે તારે રીલ નથી બનાવવું. આ પાણી પાયા ગાય ગરું હુકાઈ ગયું. આલ્યો. અને ક્યાંથી પીધું? નળમાંથી ભર્યું. એ અક્કલ મઠ્ઠી, આ નળમાંથી નો ભરવાનું હોય. તો એ ગોરામાંથી પા, તું આમને મારી નાખી અમને બધાયને. એ લાય હવે મારે નથી પીવું તારું પાણી. અને તું છે ને હવે જા ને ચા મોઈ કાગડી તાર હાહરા આવતા જઈશે. ચા હા, દૂધમાં નાખીને બધું નાખી દેવાનું. હું દૂધમાં નાખીને બધું નાખી દેવાનું. ચા બનાવી તાર બાપની અહીંયા કે નહીં? ચા તો બનાવી છે કોને? ઓરિજિનલ ભેંસનું ઓલું દૂધથી. દૂધથી? હા, કેમ direct. કાઢે દૂધ? ભેંસનું. ભેંસનું કેમ કાઢતું દૂધ? એમ તો એ ભેંસનું દૂધ આમ કાઢે તારે ચા બનશે? હા, હું આવે ટાટિયા ઉલાયર માને નખર ટાટિયા વાઢી નાખી ઈ રીલ તારા. બનાવતી હોવ ને પપ્પાની એટલે છે ને આદત એ તારી પડી. રીલ નો તો આગળી હું ધુવાડો કાઢી નાખીશ. મોક અને આમ ચા હું કાલ આમ શીખવાડું તને. હાલો હા ના મોર થા. હાલો, આરસ બહુ આવે મને તો અહીંયા પછી હા હા, તને તો પસીનો જ આવે ને. એ મુઈક અહીંયા મુઈક તપેલું મુઈક. એ મારી માથે નહીં, અહીંયા મુઈક અને આમ ચાલુ કર. એમાં આવે તો પાવર.
એ તારામાં કાંઈ પાવર નથી આવતો હવે છે એમાં નાખ ખાંડ ખાંડ કીધી ખાંડ ખાંડ કોઈ એમાં ખાંડ છે ઈ ખાંડ છે એ ખાંડ જોઈ તાર બાપની એ ખાંડ જોઈ કોઈ દી હા જોઈ આવડા ગાંઠિયા હોય એને ગાંઠિયા નો કહેવાય ગાંગડા કહેવાય તારામાં ગાંગડા જ રહી ગયા ગાંગડા જ ડોબી સોઈન્ટ આવે છે આમાં કોઈ હું આવે છે આ ખાંડ અને આ ચા લે કઈ કીડ્યું છે આમાં લે લે એમ એમ નાખવાનું હોય એમ નાખવાનું હોય એમ નાખવાનું હોય કોરેન્ટ આવે આમાં એમાં 3 ચમચી નાખ ઓહો 3 ચમચી હે ભગવાન આનો તો હું કરી એ પાણી નાખ અને દૂધ નાખ એ છાશ છે આને છાશ કહેવાય લખ્યું છાશ લે અમારે દૂધ વાળો આવી કોથળીઓ દઈ જાય દૂધ છે એ તારાથી નહીં થાય જા હવે ચા હું કરી હાલ નીકળ અહીંથી હાલ હાલ નીકળ નીકળ આ હામું નો દેખાડતી હે ભગવાન હું કરું આનું તો હાલ આમ બહાર નીકળ આખો દી મોબાઈલ 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 અહીંયા ઊભી રે આ લે ડોલ અને આ પોતું અને મંડ પોતા કરવા પણ હું કરું ના ના હું કરું હું આવી ને પૈણીને તો હું હા, હાલો. આવી નાચમાં નાચમાં હા જો હવે નાચી હે ને તો ટાટિયો ભાંગી નાખી ના, તારો ના, નહીં, ના. લે પોતું અને મંડ કરવા હા અહીંથી કરું આ તો યાથી કર બધેમાં લે પોતું લે હાલો આ જો આમ લીધું હરકો નીચે આહું ઈ બધી લીલમાં આવે પંખીડા હવે આવે તારી રીલ ની તો આગળી હે રે મારે ફોન આવે ને એટલે તોડી જ નાખું હાથમાં આવે તારો ફોન લઈને જ બતાવી મને હાલ, કર પોતું મોઢું હું જોશ મારું આ હું કરસ તું હે હું કરસ પોતું તાર બાપની ઘરે આમ પોતા થાય હા હા પાછી તો લે મને કે છે હા અરે રે હું કરું હું તો તારું કરવો છે બધું આમ હે ભગવાન એ હાજુ રેવા દે કાઈક તો હાજુ રેવા દે હા માર તો અહીંયા કેટલું આવ્યું છે હાજુ હું રેવા દી હું લઈને આવી તું હે હું એવી કાઈ છો આમાં તો મારું કાંઈ ભેગું નહીં થાય હાલો એ રેવા દે બાપ પોતું રેવા દે હવે ઊભી થા અને રાંધવાનું કઈક કર બેન રાંધવાનું હું રાંધવું એ ને જો શાક સંભારા હું કર નાખીશ તો રોટલીનો લોટ લઈ લે હા અને બાંધ હા હો ક્યાં માર મોઢે માર માથે હા દેખાતો નથી કે હા તો લોટ જા લઈ આવ્યો અને પછી બાંધ હા હા જા જા આમાં તો મારું કાંઈ ભેગું થાય એવું લાગતું જ નથી આમાં ક્યાં લોટ ક્યાંય દેખાતો નથી આમાં ક્યાંય નથી હો એ ડોબા જેવી લોટ ફ્રીજમાં નો હોય ક્યાં બંધ રાખો છો? કર બંધ કર બંધ કર આ મારું બિલ કાઢી નાખ્યું ક્યાં રાખો છો તો લોટ એ જો આ ખોલ અને આમાં હોય એટલે બાજરીનો હોય ઘઉંનો એ રોટલી કરવા હે ને ઘઉંનો જ હોય બાજરાનો નો હોય આ લે આમાંથી લે ઓહો. અને બાંધ કેમ ખુલે છે પણ આ પ્લેટફોર્મ આખું ખેંચી લઈ આને આમ કરીને આમ ખેંચવાનું પ્રેમથી ખેંચો ને બાપ ઓય, હા. પ્રેમથી હા, આમ હોય કા હા લે આમાં એને જ દેખાય ઓહો હવે એ મુઈ કાયા અહીંયા હવે બાંધો બાંધો ક્યાં ગઈ દોરી દોરી ન જતી આવી બાંધો આનાથી બાંધો એ એમ બાંધવાનું નહીં રોટલીનો લોટ બાંધ એમાં પાણી નાખ અને પછી બાંધ આમાં આમ કરીને આમ. એ લે અહીંથી પાણી ને નાખામાં હા લે તો હાર હે ભગવાન હા આને તો રસોડું કરતા કરતા તો હું ગાંડી નો થઈ જાવ તો હારું આમાં આ જો હવે ક્યાં ગયો સંસો એ પાણી લીધું તે હા. ભર્યો ગલાસ હા એ હાણસીથી નો હોય આ હાથ ક્યાં તારા ભાંગી ગયા ઓહો ના હો હાથ રીલ બનાવવા હાટું હે આ જોતા નખ મારા મેં હમણાં જ ઓલી કરાવી છે શું કહેવાય ઓલી આ નખ સોટાડ્યા નેલ પોલિશ કરાવી છે હે રામ એ બાંધ હું જોશ એમાં ચીવડા એમાં કાંઈ જીવડા નો હોય બાંધ
એ આ હું કરસ તું? એ હું કર્યું આ? એ મૂંગી બોલ ને. લોટ બાંધું છું. એ આમ તાર બાપની આ લોટ નો બાંધવાનો હોય. તો હું તો આમ જ બાંધતી. આમાં તો શું નાખ્યું, આમાં તો આખો કર્યો નાખ દે. આવડા હોય ને જબરા જબરા. હે રીલમાં ભગવાન. આવે ને. આને તો રીલ નું ભૂત જ જાતું આ જો, નથી. આ જો. હા લે. આ હું રમત કરસ તું રમત આમ કહીએ અમે ખાવા ભેગા થાવું તો અમને ખાવા દેવાની છો? હા આલ્યો મોઢામાં દઈ કોરિયા નામી પગ દબાવતા દબાવતા. હે ભગવાન આ મારા પગ દબાવે એમ થાય હે કાનું ગારું દબાઈ દઉં. ઓરરરર. આ લોટ તો બાંધું છું. હવે હું કરું ઈ લોટ નું હું કરું? લોટલી કરવી આગળ પાટલો જો મમ્મા પડ્યો છે. એ તારો બાપ આનો રોટલી નો થાય. તો હા હે બાઈજરા લોટલા કરવા તો પછી નાખ દઉં લોટ વળી. હવે આ ઘઉંના લોટમાં તું બાજરો નાખી. હા મજા આવે. એ આ લોટ લે ને સોપાઈ કીમાં મોઢે મારા. આલ્યો. અરરરરરર હું ત્યાં મારો તો આમાં મારો છોકરાનું તો હું આ ઘર બાંધું કે મેં હે ભગવાન એ આવી વહુ કોઈને નો દેતો. લે એ જા તું જા તાર બાપની ઘેર જા હાલ, પાછી આવતી નહીં. હે ભગવાન આવી વહુ કોઈને નો દેતો. કેવા વખાણ કરી 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 કરીને અહીંયા મોકલી અને અહીંયા તો મારા ઘરનું ધનોત પનોત કાઢી નાખ્યું.